સચ્ચિદાનંદરૂપાય, જેનું સ્વરૂપ સુંદર છે, જેનું સ્વરૂપ આનંદમય છે. જેનું સ્વરૂપ કેવું છે કહે છે ને, અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ, હસિतं મધુરમ ચરિतं મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ. જેનું સ્વરૂપ સુંદર છે, જેનું સ્વરૂપ આનંદમય છે. તમે જોજો, હવેલીમાં ઠાકોરજીના દર્શન કરવા જતા પહેલા ગમે તેટલું મન ઉદાસ હોય કે વ્યક્તિ ટેન્શનમાં હોય, પણ જ્યાં તમે ભગવત દર્શનના અધિકારી થયા અને ભગવત દર્શન કરતા કરતા નેત્રમાંથી અશ્રુ આવે અને દુઃખ હળવું થઈ જાય અને હૃદયમાં આનંદ પ્રગટ થાય. આમ તો આનંદ બે પ્રકારના છે, કોઈ આવે તો આનંદ થાય, કોઈ જાય તો આનંદ થાય. જોઈએ છે ને, આપણી મનગમતી વ્યક્તિ ઘરમાં આવે, ઉનાળા વેકેશનમાં પિયરથી ભાઈ આવે એટલે આનંદ થાય. અને એમાં પણ શનિ રવિ હોય અને આપણે કંઈક જવાનું હોય અને પછી જો ફોન આવે કે અમે આવીએ છીએ, ત્યારે જોવાનું મોડા તળબૂચ જેવા હોય. પણ અહીં જે આનંદ છે તે કે છે ને ભાઈ, આજ આનંદ નંદજીને ઘેર રે, આજ આનંદ નંદજીને ઘેર રે, ગોપી કૃષ્ણ વદાવાને જાય રે, ગોપી કૃષ્ણ વદાવાને જાય રે. ધન્ય ધન્ય યમ. બોલો, પગ નથી ચાલતા, હાથ નથી ચાલતા, મોઢું તો ચાલે છે ને. અને અમુક ને તમે જોજો, અમુક ને હાથ ના ચાલે, પગ ના ચાલે, પણ કામ ના હોય ત્યારે મોઢું બહુ ચાલે પાછું. ભલે ને કથામાં આયા, પગ નથી ચાલતા, હાથ નથી ચાલતા, આ તો ચાલે છે કે છે. ધન્ય ધન્ય યમુના જીના યારા રે, ધન્ય ધન્ય યમુના જીના નારા રે, મારા સફળ થયા જન મારા રે, મારા સફળ થયા જન મારા રે, વાલી કરુણાની દ્રષ્ટિએ જોયું રે, વાલે મારે કરુણાની દ્રષ્ટિએ જોયું રે, આજ આનંદ નંદ જીને ઘેર રે, આજે આનંદ નંદજીને ઘેર રે. બોલો છગન મગન લાલ કી